ફૂલોને આપણે એમની સુંદરતા માટે તો ઓળખીએ જ છીએ, પણ એ માત્ર સુંદર નથી હોતા. એ પ્રકૃતિના એકદમ અદ્ભુત એન્જિનિયરિંગના નમૂના છે. તો ચાલો આજે આપણે આ ફૂલોની અંદરની દુનિયાને ખોલીએ, એમની રચનાને સમજીએ અને એ પણ જાણીએ કે વૈજ્ઞાનિકો આટલા બધા ફૂલોને અલગ અલગ કુળમાં કેવી રીતે ગોઠવે છે. ચાલો આ રંગીન સફર શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા બગીચામાં ખીલતું જાસૂદ કે ગુલાબનું ફૂલ, જે આપણને ખૂબ સામાન્ય લાગે છે, એની અંદર કેટલી બધી જટિલતા છુપાયેલી હશે? બસ આ એક જ સવાલ આપણને ફૂલોના એવા રહસ્યો તરફ લઈ જશે જે કદાચ આપણે પહેલાં ક્યારેય નહીં જાણ્યા હોય. તો જુઓ, આજે આપણે શું કરવાના છીએ? આપણી આ સફર ફૂલના એકદમ મૂળભૂત ભાગોથી શરૂ થશે. પછી આપણે એના પ્રજનન અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસરને થોડું ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે આ બધું જ્ઞાન ભેગું કરીને કેટલાક મુખ્ય વનસ્પતિ કુળોને ઓળખતા શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ ફૂલના નર પ્રજનન ભાગથી, જેને કહેવાય છે પુંકેસર ચક્ર. એની ગોઠવણી કેવી છે એ ફૂલોને ઓળખવાની એક મોટી ચાવી છે, અને સાચું કહું તો એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. પુંકેસરોને ઓળખવાની એક મજેદાર રીત એ છે કે એ ટીમમાં કામ કરે છે કે પછી એકલા. જ્યારે પુંકેસરના તંતુઓ એકબીજા સાથે જોડાઈ જાય, જાણે કે બધાએ હાથ પકડ્યા હોય, ત્યારે એને જોડાણ અથવા કોહેઝન કહેવાય છે. ચાલો જોઈએ કે આ ટીમો કેવી દેખાય છે. અને આ જોડાણ, જુઓ, મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે. જાસૂદના ફૂલમાં બધા જ તંતુઓ જોડાઈને એક જ ટ્યુબ કે ગુચ્છ બનાવે છે. આને કહેવાય એકગુચ્છી. વટાણાના ફૂલમાં 2 અલગ અલગ ગ્રુપ બને છે, એટલે એને દ્વિગુચ્છી કહેવાય. અને લીંબુમાં તો 2થી પણ વધારે ગ્રુપ દેખાશે, અને આ છે બહુગુચ્છી સ્થિતિ. હવે વિચારો કે પુંકેસરો એકબીજા સાથે નહીં, પણ ફૂલના કોઈ બીજા ભાગ જેમ કે પાંખડી સાથે ચોંટી જાય તો એને કહેવાય છે આસંજન. જો પહેલાં એ એકબીજા સાથે હાથ પકડતા હતા, હવે પાંખડીને વળગી રહ્યા છે. આ નાનકડો તફાવત ફૂલની ઓળખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આસંજનના મુખ્ય 2 પ્રકાર છે. રીંગણના ફૂલમાં પુંકેસર સીધા જ પાંખડીઓ સાથે જોડાયેલા હોય છે, જેને દલલગ્ન કહેવાય છે. અને અમુક ફૂલોમાં તે પરિદલ પત્ર સાથે જોડાય, જેને પરિદલ લગ્ન કહેવામાં આવે છે. ચાલો હવે આપણે ફૂલના એકદમ કેન્દ્રમાં જઈએ, જ્યાં એનું હૃદય આવેલું છે, સ્ત્રીકેસર ચક્ર. આ ફૂલનો માદા પ્રજનન ભાગ છે, અને અહીંથી જ ફળ અને બીજ બનવાની શરૂઆત થાય છે. સ્ત્રીકેસર ચક્ર એક આખી સિસ્ટમ જેવું છે. સૌથી ઉપરનો ભાગ છે પરાગાસન, જે પરાગરજ માટે એક લેન્ડિંગ પેડ જેવું કામ કરે છે. વચ્ચેની લાંબી નળી એટલે પરાગવાહિની, જે પરાગરજને નીચે લઈ જવાનો રસ્તો છે. અને છેલ્લે નીચેનો ફૂલેલો ભાગ છે બીજાશય, જ્યાં ભવિષ્યના બીજ એકદમ સુરક્ષિત હોય છે. પુંકેસરની જેમ જ સ્ત્રીકેસરો પણ જોડાયેલા કે છૂટા હોઈ શકે છે. જેમ કે કમળમાં દરેક સ્ત્રીકેસર એકદમ સ્વતંત્ર છે. આને કહેવાય મુક્ત સ્ત્રીકેસરી. જ્યારે રાઈ કે ટમેટામાં એ બધા જોડાઈને એક જ રચના બનાવે છે, જેને યુક્ત સ્ત્રીકેસરી કહેવાય છે. અને કોઈ પણ વનસ્પતિ કુળને ઓળખવા માટે આ એક ખૂબ જ મોટો સંકેત છે. સરસ. તો હવે આપણી પાસે બધા જ જરૂરી ટુકડાઓ ભેગા થઈ ગયા છે. આપણે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિશે જે કંઈ પણ શીખ્યા, ચાલો હવે એનો ઉપયોગ કરીને વનસ્પતિ જગતના કેટલાક મોટા અને મહત્વના કુળોની ઓળખ કરીએ. પણ આપણે કુળોને સમજીએ એ પહેલાં ચાલો વનસ્પતિશાસ્ત્રીઓની એક ગુપ્ત ભાષા શીખી લઈએ. એ છે પુષ્પી સૂત્ર. આ ચિહ્નો વૈજ્ઞાનિકોને કોઈપણ ફૂલની સંપૂર્ણ રચનાને એકદમ ટૂંકમાં લખવામાં મદદ કરે છે. જેમ કે કે એટલે વજ્રચક્ર, સી એટલે દલચક્ર, એ એટલે પુંકેસર ચક્ર અને જી એટલે સ્ત્રીકેસર ચક્ર. તો આપણા પ્રથમ કુળથી શરૂઆત કરીએ, જે આપણા બધાના રસોડામાં જોવા મળે છે, બ્રેસિકેસી એટલે કે રાઈનો કુળ. કોબીજ, ફ્લાવર અને મોડા પણ આ જ કુળના સભ્યો છે. તો આ કુળને ઓળખવું કઈ રીતે? બસ 4ની સંખ્યા યાદ રાખો. 4 વજ્રપત્રો અને 4 દલપત્રો. પણ એની સૌથી ખાસ વાત છે એના 6 પુંકેસર. એ એકદમ અલગ જ રીતે ગોઠવાયેલા હોય છે, જેને ચતુર્દીર્ઘી કહેવાય છે. એટલે કે 4 લાંબા અને 2 ટૂંકા. આ તો જાણે એની સહી જ છે. અને આ બધી જ માહિતી જુઓ, આ એક જ સૂત્રમાં કેટલી સરસ રીતે સમાઈ ગઈ છે.
અહીં K2+2નો મતલબ છે કે 4 વજ્રપત્રો 2-2ના ચક્રમાં ગોઠવાયેલા છે. C4 એટલે 4 દલપત્રો. A2+4 એ પેલી ખાસ ચતુર્દીર્ઘી ગોઠવણ બતાવે છે અને G2નો અર્થ છે 2 જોડાયેલા સ્ત્રીકેસર. આખા ફૂલની ઓળખ ફક્ત એક જ લાઇનમાં. આપણું આગલું કુળ છે માલવેસી. મોટાભાગના લોકો એને કપાસના કુળ તરીકે ઓળખે છે, પણ પેલું સુંદર જાસૂદ અને આપણા શાકભાજીમાં આવતા સ્વાદિષ્ટ ભીંડા પણ આ જ પરિવારનો એક ભાગ છે. આ કુળની મુખ્ય ઓળખ શું છે? એના અસંખ્ય પુંકેસરો, જે બધા જોડાઈને એક જ ગુચ્છ બનાવે છે. યાદ છે આપણે એક ગુચ્છી સ્થિતિ વિશે વાત કરી હતી? બસ આ એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને જુઓ તો ખરા, ખોરાક, રેસા, ઔષધિઓ, આ કુળ આપણા માટે કેટલું બધું પૂરું પાડે છે. અને હવે આવે છે વનસ્પતિ જગતનું એક પાવરહાઉસ, લેગ્યુમિનોસી, એટલે કે શિંબી કુળ. આપણે જે દાળ કઠોળ ખાઈએ છીએ ત્યાંથી લઈને મજબૂત લાકડા સુધી આ કુળ પૃથ્વી પરના સૌથી મહત્વપૂર્ણ કુળોમાંનું એક છે. આ કુળના ફૂલો ખરેખર ખાસ હોય છે, એકદમ પતંગિયા જેવા દેખાય છે. એની અંદર 10 પુંકેસર હોય છે, પણ એ બધા એકસાથે નથી હોતા. 9નું એક ગ્રુપ અને એક એકલો. આ જ છે દ્વિગુચ્છી સ્થિતિ, જે આપણે હમણાં જ શીખ્યા. વટાણા, શીશમ, ગળી, આ કુળની ભેટોની તો ગણતરી જ નથી. અને છેલ્લે આપણે એવા કુળની વાત કરીશું જેના વગર કદાચ માનવ સભ્યતા શક્ય જ ન બની હોત. એ છે પોએસી, એટલે કે ઘાસનું કુળ. આર્થિક રીતે જોઈએ તો આ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી વનસ્પતિ કુળ છે. ઘાસના ફૂલો કદાચ જાસૂદ જેટલા આકર્ષક નથી લાગતા. એમની પાંખડીઓને બદલે લોડિક્યુલ્સ નામના નાના ભીંગડા જેવી રચના હોય છે. પણ એમના દેખાવ પર ન જશો. ઘઉં, ચોખા, મકાઈ, શેરડી, વાંસ, આપણી મોટાભાગની પાયાની જરૂરિયાતો આ જ કુળમાંથી પૂરી થાય છે. તો આપણે જોયું કે કેવી રીતે આ અલગ અલગ વનસ્પતિ કુળો આપણા રોજિંદા જીવન સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે. આ માત્ર વનસ્પતિશાસ્ત્ર નથી, આ તો આપણી પોતાની જ વાર્તા છે. અને આ વાત એકદમ સાચી છે. આપણી થાળીમાંના ભોજનથી લઈને આપણે પહેરેલા કપડાં સુધી દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક આ વનસ્પતિ કુળો સાથે જોડાયેલી છે. એમને સમજવું એ ખરેખર આપણી દુનિયાના પાયાને સમજવા બરાબર છે. આ સમજ આપણને પ્રકૃતિ સાથે વધુ ઊંડાણથી જોડે છે. મને ખાતરી છે કે આ બધું જાણ્યા પછી હવે જ્યારે પણ કોઈ ખેતર કે બગીચા પાસેથી પસાર થશો ત્યારે જોવાની દૃષ્ટિ જ બદલાઈ જશે. હવેથી માત્ર છોડ નહીં દેખાય, પણ એમની પાછળ છુપાયેલી આ અદ્ભુત રચના, એમના કુળ અને આપણા જીવનમાં એમનું અતૂટ સ્થાન પણ દેખાશે. આ નવી દૃષ્ટિ સાથે વિચારતા રહેજો.